અરે સરપંચ સાહેબ, અરે આવો આવો. કેમ હે? મજામાં? ઓ મજા મજા હો. તમે આજે કઈ ભારે કરી ચૂંટણીમાં આવી ગયો? ઓ આવી ગયો તમારી દયાથી. વરઘોડો કાઢ્યો ઓ તો? આખી પી ગયો વરઘોડો કાઢીને. હા. બોલો બોલો આજ કેવો આજ મારા ઘરે? મારે થોડુંક કામ હતું તમારું. બોલો બોલો. મારે હે ને 5 દી ગામ જવું છે. હા તો સો ફેમિલી સાથે જવાનું છે. હા બરોબર છે. એટલે મારે ભેહું, ગાયું બધી વાડામાં બાંધી હોય. હા બરોબર. જો હું 5 દી જાય ને હમ. તો ગાયું ભેહુંનું કોણ કરે? એટલે તમે 5 દી ધ્યાન રાખો. મારે યાર એવું થોડું ધ્યાન રાખવાનું યાર. મારે રસ્તા રોડ પાણીનું એવું બધું કરવાનું ભાઈ. શમશાનનું. એમની સાહેબ ઈટા કરવાનું જ હોય. તો તમે પબ્લિક સર્વન્ટ કહેવો. ઈ તો પબ્લિકનું તમારે કામ કરવું પડે. કેવું ભાઈ. બરાબર. એટલે થોડુંક અમારું ધ્યાન રાખો કે અમારે ઢોરનું થોડુંક ધ્યાન રહે, તમને સેવા થાય. એ વાત સાચી, પણ તમારે જો રસ્તામાં પ્રોબ્લેમ હોય તો મને કહો તો હું રસ્તો આગળ રેડી કરાવી દઉં બરોબર તમારો વારીનો કે ગમે યા. પણ મારે આ ના આવે એટલે કહું. એમની તમે યાર આટલું તો વિચારો કે ઓલો પહોળાનું શું થાય? મારે 5 દી કામ જવાનું બરાબર, અને અમે મત દીધા એટલું તો યાર ખ્યાલ રાખો. અરે મત દીધા એ વાત સાચી, પણ મારે યાર આ થોડું આવે ગાયનું ભેંસનું તબેલાનું એવું થોડું મારામાં આવે યાર. તો સાહેબ મારે હે ને સભ્યને ભેગા કરીને દરખાસ્ત મૂકવી જોઈએ સસ્પેન્ડની. ના 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 એવું ના કરી હાલો. તમારું પાઈ દઈ ગાય ભેંસું બધું એકદમ ધ્યાન રાખી દઈશ, પણ એવું ના કરી. પાકું? પાક્કું પાક્કું. તો કાલ સવારે વાડાની ચાવી લઈ જાજો બરાબર, અને પાઈ જોઈને મને ફોન કરજો બરાબર. ઠીક છે, કાલ હું જાઉં ગામ. રામે રામ. હા રામ રામ. બધું મને હાલ્યો સરપંચ બને તો બનાવી ગયો. હાલો કાંઈ વાંધો નહીં, કોઈ ગામમાં ખબર નહીં પડે.